જ્યારે બેબીલોન અને ઇજિપ્તની ભવ્ય સભ્યતાઓ સમયની રેતીમાં દફન થઈ ગઈ ત્યારે ગંગા કિનારે એક એવું શહેર ધબકતું હતું જેને કાળ સ્પર્શી શક્યો નથી. હજારો વર્ષોથી ગંગાના ઘાટ પર પ્રગટતી અગ્નિની આ જ્વાળાઓ અને મંત્રોચ્ચાર આજે પણ તે જ તીવ્રતાથી ગુંજે છે. કાશીનો પ્રાચીન ઇતિહાસ તેના પથ્થરોમાં નહીં પણ આ જીવંત પરંપરાઓમાં શ્વાસ લે છે. ઇતિહાસમાં જ્યારે રોમ અને એથેન્સ જેવા સામ્રાજ્યોના પતન થયા ત્યારે કાશી વિશ્વનાથ મંદિર કયા આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યું? આ પથ્થરોની પાછળ સમયના ક્રૂર ચક્રને પણ થંભાવી દેનારી એક અદૃશ્ય શક્તિ અને ભારતની અજય જીજીવિષા છુપાયેલી છે. પુરાતત્વીય પુરાવાઓ મુજબ કાશી વિશ્વના સૌથી જૂના અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં અગ્રસ્થાન ધરાવે છે. અને અહીં જીવનનો પ્રવાહ ક્યારેય અટક્યો નથી. સદીઓ વીતી ગઈ અને પેઢીઓ બદલાઈ, પણ ઘાટ પરની આ હોડીઓ અને પવિત્ર સ્નાનનો ક્રમ આજે પણ તેવો જ છે જેવો હજારો વર્ષો પહેલાં હતો. શહેરનું આ ભૌતિક સ્થાયિત્વ તેના અત્યંત ઊંડા અને મજબૂત આધ્યાત્મિક પાયા પર નિર્ભર છે, જેણે દર વખતે વિનાશ પછી નવસર્જનની પ્રેરણા આપી છે. પૌરાણિક કથાઓ મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે ભગવાન શિવ અહીં પ્રકાશના એક અનંત સ્તંભ તરીકે પ્રગટ થયા હતા, જે કાશીના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાયું. શિવના ત્રિશૂળ પર સ્થિત હોવાની આ કથાએ કાશીને પૃથ્વીના સામાન્ય ભૂભાગથી અલગ એક પવિત્ર ઊર્જા ક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું. આ માન્યતાએ લોકમાનસમાં કાશીને સીધું મોક્ષનું દ્વાર બનાવી દીધું. લોકો માનવા લાગ્યા કે અહીંનો અંતિમ શ્વાસ એટલે પુનર્જન્મના બંધનમાંથી કાયમી મુક્તિ. આ અતૂટ આસ્થાને કારણે જ કાશી ભારતીય સંસ્કૃતિનું હૃદય બની ગયું. મંદિરનું આ જ સર્વોચ્ચ મહત્વ તેને વિદેશી આક્રમણકારોની આંખમાં ખટકતું સૌથી મોટું લક્ષ્ય બનાવી ગયું. 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબકના આક્રમણ સાથે કાશીના શાંત વાતાવરણમાં વિનાશનો પડછાયો છવાયો. મંદિરની સમૃદ્ધિ લૂંટવાની સાથે તેની પવિત્રતા ભંગ કરવાનો પ્રયાસ થયો. હુમલાખોરો દ્વારા વારંવાર મંદિરના શિખરો તોડી પાડવામાં આવતા, છતાં દર વખતે શ્રદ્ધાળુઓ ગુપ્ત રીતે તેને ફરીથી બેઠું કરી લેતા. આ સંઘર્ષની સાંકળ સદીઓ સુધી ચાલી. વર્ષ 1669માં ઔરંગઝેબના આદેશથી મંદિરના મૂળ માળખાને તોડીને તેની દિવાલો પર જ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે પણ તે કાળની સાક્ષી પૂરે છે. આ હુમલાઓનું નિશાન માત્ર તિજોરીઓ નહોતી, પણ ભારતની સાંસ્કૃતિક ઓળખના તેજસ્વી સ્તંભને ઉખેડી ફેંકવાનો એક પ્રયાસ હતો. મુઘલ સેના જ્યારે મંદિરના દ્વાર સુધી પહોંચી ત્યારે ગર્ભગૃહમાં રક્ષણ માટે કોઈ લશ્કર નહોતું, માત્ર એક જ્વલંત નિશ્ચય હતો. મુખ્ય પૂજારી જાણતા હતા કે પથ્થરની ઇમારત ભલે પડી જાય, પણ સ્વયંભૂ જ્યોતિર્લિંગની મર્યાદા જળવાવી જોઈએ. સૈનિકો અંદર પ્રવેશે તે પહેલાં જ પૂજારીએ જ્યોતિર્લિંગને પોતાની છાતીએ લગાવીને મંદિર પરિસરમાં આવેલા જ્ઞાનવાપી કૂવાના ઊંડા પાણીમાં સમાધિ લઈ લીધી. હુમલાખોરોએ ઇમારત જરૂર તોડી, પણ કાશીનો પ્રાણ સુરક્ષિત રહ્યો. આસ્થાની એ પવિત્રતાને કોઈ શસ્ત્ર છેદી શક્યું નહીં. સદીઓના અંધકાર પછી 18મી સદીમાં મહારાણી અહિલ્યાબાઈ હોળકરે કાશીના દર્શન કર્યા. મંદિરની ખંડેર હાલત જોઈને તેમણે મહાદેવના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો. તેમણે જૂના સ્થાનની અડોઅડ વર્તમાન કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું, જેના સુવર્ણ શિખરો આજે પણ દૂરથી જોઈ શકાય છે. આ પુનર્નિર્માણ એ વાતનું પ્રતીક છે કે શ્રદ્ધા ક્યારેય મરતી નથી, તે રાખમાંથી પણ ફરી બેઠી થવાની શક્તિ રાખે છે. આજે આધુનિક યુગમાં બનેલા ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોરને કારણે ગંગા અને શિવનું મિલન ફરી એકવાર ભક્તો માટે સુલભ બન્યું છે. ભૂતકાળના આક્રમણકારો આજે ઇતિહાસના પાનાઓમાં માત્ર ધૂળ બનીને રહી ગયા છે, જ્યારે કાશી આજે પણ લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં ધબકી રહી છે. કાશી વિશ્વનાથનું સાચું રહસ્ય તેના પથ્થરોમાં નહીં, પણ ભારતીયોની પેઢી દર પેઢી ચાલી આવતી અતૂટ શ્રદ્ધા અને સમર્પણમાં છુપાયેલું છે. જ્યાં સુધી ગંગામાં પાણી અને હવામાં મંત્રોચ્ચાર છે, ત્યાં સુધી કાશીમાં મહાદેવનો નાદ ગુંજતો રહેશે. હર હર મહાદેવ.